જય જલારામ મિત્રો, આજે બનાવી નાખીએ આપણે ચણાના લોટના પુડલા। તો તેમાં લઈશું આપણે શિયાળામાં આવતા લીલા શાકભાજી, લીલી ડુંગળી, કોથમરીના પાન, મરચાં તેમજ 2 વાટકી ચણાનો લોટ, 1 ચમચી સોજીનો લોટ, 1 ગ્લાસ પાણી, બધું તપેલી લઈને તેમાં એડ કરી દઈશું। પછી બેઝિક મસાલા નાખી દઈશું। પછી લસણની ચટણી પણ તેમાં એડ કરીશું। શેરડીના ફૂલ પણ નાખીશું। બધા શાકભાજી પણ નાખવાના છે અને 1 ગ્લાસ પાણી ઉમેરી દઈ તેને હલાવવાનું છે। પછી થોડીવાર તેને ઢાંકીને મૂકી દેવાનું છે। ખોલ્યા બાદ તેને ગરમ લોટી ઉપર પોળું કરી દેવાનું છે। પછી તેને ઉથલાવવાનું છે। ઉથલાવ્યા બાદ થોડીવાર તેને ચડવા દેવાનું છે। તો તૈયાર છે આપણા ગરમા ગરમ ચણાના લોટના પુડલા।